શું હાલચાલ કેવી ચાલે બોર્ડના પેપરની તૈયારી? આજે આપણે લઈને આવ્યા છે ભાગ 4 આંકડાશાસ્ત્રની અંદર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે આપણું લક્ષ ચેપ્ટર, બરોબર છે? દરેક લોકો તમને કઈ થાકી છે, સાહેબ ભાગ 2 તો ભારે પડશે. આ વિડીયો સાથે જોડાઈ રહો ભાઈ, તમે આ ચેનલ સાથે જોડાઈ રહેશો ના તો કશું જ ભારે નહીં પડે. ધ્યાન રાખો, બરોબર છે? વિડીયો ના દોરાવતા એકદમ શાંતિ જુઓ. તમને આ ચેપ્ટરમાં આપણો છેલ્લો ભાગ છે. જેટલા બી ઇમ્પોર્ટન્ટ દાખલા હતા, જેટલા બી આપણા બોર્ડના પેપરમાં આઈએમપી દાખલા હતા, દરેક દાખલા મેં કવર કરી દીધા છે. તમે ચેનલ પર નવા હોય તો એક જ કામ કરવાનું છે, તમને ખબર છે ને, સબસ્ક્રાઇબ કરી નાખવાનું. અને બીજું, તમારા મિત્રને બી આ વિડીયો ફટાફટ શેર કરી લેજો. ચલો આપણે જોઈએ ભાઈ, આપણો આંકડાશાસ્ત્ર ભાગ છે ઈજી ચેપ્ટર, બટ થોડી પ્રેક્ટિસ કરો તો નહીં. પ્રેક્ટિસ કરો ને ભાઈ તો જ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રેક્ટિસ ના કરો ને તો આજે કરેલું કાલે ભૂલી જશો. પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. આજે કર્યું તો અઠવાડિયા પછી ફરીથી એનું એ કરો, થોડું બી કરો બટ કરો, નહીં તો ભૂલી જશો. ચલો ઉદાહરણ નંબર 25 કેમ લે? પેન સિલેક્ટ કરી લઈએ આપણે. ઉદાહરણ નંબર 25 બ્લેક પેન કરી લઈએ, જેથી તમને કમ્પ્લીટ દેખાય. ભાઈ કિંમત શું આપી છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની પહોંચઘાત -32 ભાગ્યા x - 2 ની કિંમત શોધો. સાહેબ પેલામાં તમે જે આગળ વિડીયો કરાવડાયા હતા એમાં તો સાહેબ પેલા સોલ્યુશન આપવાનું હતું, તો આમાં શું થાય એવું છે? આમાં તો બે જ રકમ છે, પેલામાં ત્રણ નથી, આપણે અવયવ બી પડતા હતા સાહેબ. આમાં શું કર્યું? ટેન્શન ના લે મિત્રો, હું બેસું છું શું ટેન્શન લેશે? જો અહીં ધ્યાન રાખો. પેલા હું એની કિંમત લખી દે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની પહોંચઘાત -32 ભાગ્યા x - 2, બરોબર છે? આપણે શું કરશું? અહીંથી પહોંચઘાતમાં છે એવું શું કરીએ તો બાજુની પહોંચઘાતનું થાય, એટલે મીન્સ કે 32 વાળા બી પહોંચઘાતમાં સેટ થઈ જાય. તો આપણે પ્રયત્ન કરીએ. જો હું તમને સાઈડમાં બતાવું છું કે જુઓ 32 ના અવયવ પાડી ગયા શું પડે? તો જો અહીં બતાવી તમને 32 ના અવયવ પાડો. 2 વડે 500 તો 16 દુ 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 2 32 અવયવ પડ્યા. એક વખત 2, બીજી વખત 2, ત્રીજી વખત 2, ચોથી વખત 2, પાંચમી વખત 2. તો હું 2 ની પહોંચઘાત લખી શકું ના લખી શકું મિત્ર? 2 ની પહોંચઘાત ના લખાય, કારણ કે 32 અવયવ પડે 2 2 2 2 2. તો 5 વખત 2 આવ્યા તો આપણે 2 ની પહોંચઘાત લખી. તો આ 32 ની જગ્યાએ મિત્ર 2 ની પહોંચઘાત લખે ના લખાય ને? તો પછી આપણે લખી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની પહોંચઘાત માઇનસ આ 32 ની જગ્યાએ મિત્ર હું લખું છું 2 ની પહોંચઘાત. સાહેબ કેમ? અહીં તો બતાવ્યું મિત્ર, તો 2 ની પહોંચઘાત એટલે 32 જ થવાના છે. તો 32 ની જગ્યાએ તમે 2 ની પહોંચઘાત લખી શકો છો. અહીં નીચે જોવો x - 2 9. ઓકે, હવે તમને આની અંદર કોમન જેવું દેખાય? સાહેબ ઉપર x છે, નેચર x છે, ઉપર માઇનસ, નેચર માઇનસ, સાહેબ ઉપર 2, નેચર 2, સાહેબ બધું એક જેવું દેખાય. તો એના માટે સૂત્ર છે મિત્ર, એક નાનું સિમ્પલ સૂત્ર છે કે ભાઈ x ની n ઘાત હોય અને a ની n ઘાત હોય ભાગ્યા x - a હોય તો સૂત્ર શું થાય? તમે આ શબ્દોમાં સૂત્ર લખ્યું છે, ધ્યાન રાખજો. ના -1. શું સૂત્ર લખ્યું છે? ના -1. સાહેબ ના કેમ? એટલે n a એટલે ના કહેવાય કે ના કહેવાય? n નો એટલે નાનો સ્પેલિંગ શું થાય? n a થાય કે ના થાય? તો હું શું બોલું છું? ના n - 1, બરોબર? આવું આપણું સૂત્ર છે. આ સૂત્રની અંદર લખવાનું થાય. ચાલો લખીએ ના -n - 1. તો જુઓ n એટલે શું? તો ઉપર જે ઘાત આવેલી હોય મિત્ર એને આપણે કહેશું n, અને જે પાછળની સંખ્યા આપેલી છે એને કહેશું આપણે a. ક્લિયર? ઉપર જે ઘાત હતી આપણો n અને પાછળની સંખ્યા હતી આપણો a. પૂરો દાખલો, ખાલી કિંમત મૂકો જ દાખલો જવાબ પૂરો થઈ જશે. જુઓ n, આ n ક્યાંથી મળશે તમને? આ ઉપર વાળી ઘાત છે, આમાં શું થઈ ગયું? n. તો ભાઈ ઘાત કેટલી છે? 5. a કેટલા છે? તો a એટલે આપણે 5 વાળી સંખ્યા, એટલે a કેટલા થઈ જાય? 2. n એટલે 5 - 1. તો જુઓ 5 એકના 5 એમના એમ, 2 આપણા એમના એમ, અને 5 માંથી એક જત કેટલા બચે? 4. હજી આનું સાદું થાય એવું છે તો આપો 5 એમના એમ, 2 ની 4 ઘાત કેટલી થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ની 4 ઘાત નો મતલબ થાય કે 4 વખત 2. તો જો કરીને બતાવું હું. 2 ગુણ્યા 2 4, 4 દુ 8, 8 દુ 16. તો શું કરશું? 16. તો બરાબર 16 ગુણ્યા 5 કેટલા થવાના? 16 5 80. લો મિત્ર તમારો જવાબ આ 80 છો ભાઈ, ધ્યાન રાખજો. હા, આ તમારો જવાબ. અમારી અંદર શું નહીં આવડ્યું? હું એવું માનું ને ભાઈ, આનાથી જ દાખલા આખે ચોપડીમાં કોઈ નહીં હોય ભાઈ. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં આરામથી પૂછાવા દાખલા છે. આવડવા જોઈએ. સૂત્ર ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે કે x ની n ઘાત a ની n ઘાત ભાગ્યા x - a હોય તો આપણું ના -na, બરોબર છે?
ના n એનો મતલબ થાય ના યાદ રાખો ના n માઇનસ 1 ઘાત પૂરો એમાં કિંમત મૂકેલ તમારો જવાબ પૂરો ઉપરવાળી ઘાત એટલે આપણો n પાછળવાળી સંખ્યા એટલે આપણો a પૂરો હવે એમાં શું છે કહો ગણી નાખો સરસ રીતે પછી આપણે આગળ દાખલો જોઈએ બરોબર છે ચલો આપણે જોઈએ આવું નવું ઉદાહરણ એટલે 27 એમાં કિંમત શું આપેલી છે પહેલા હું લખી દઉં છું મિત્ર કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 ઉપર આપેલા છે તમને x ની 7 ઘાત પ્લસ 128 ભાગ્યા x પ્લસ 2 બરોબર છે તો પહેલામાં કરી એનું એ જ કરવાનું થાય અહીં x ની 7 ઘાત છે તમારે અહીં બી કોઈ બી રીતે 7 ઘાત લાવી છે તો પેલું સૂત્ર તમે ના વાળું સૂત્ર ઉપયોગ કરી શકશો તો જુઓ ભાઈ 128 ક્યાં થશે જુઓ 128 શું કરી દેવાનું પહેલા અવયવ પાડી દેવાનો થાય 128 નો અવયવ પાડો તમારું જોડે કેલ્ક્યુલેટર છે કે નહીં કેલ્ક્યુલેટર તમારે વાપરવાનું છે બોર્ડના પેપરમાં તો કેલ્ક્યુલેટર સાથે રાખો મિત્ર કેલ્ક્યુલેટર લઈને બેસો 128 કે એક કેટલા થાય 50 એટલે 100 અને 14 28 એટલે થવાના તમારે 64 128 બે વડે ભાગશો કેટલા થશે 32 દુ 64 હા ફટાફટ બોલો મિત્ર 32 દુ 64 પછી 16 દુ 32 2 8 16 2 4 8 2 2 4 2 1 2 કેટલા અવયવ પડે જુઓ 1 2 3 4 5 6 અને 7 તો 2 ની 7 ઘાતનો મતલબ શું થવાનો 128 તો હું 128 ની જગ્યાએ શું લખી શકું 2 ની 7 ઘાત આવી જાઓ ફટાફટ તો પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની 7 ઘાત પ્લસ 2 ની 7 ઘાત ભાગ્યા x પ્લસ 2 બરોબર છે સાહેબ આયુ x સરખા 2 સરખા પ્લસ સરખા ઉપર જો 7 સરખા તો શું થઈ ગયું સૂત્ર શું થઈ ગયું ના n - 1 મારી તો સૂત્ર આની અંદર કોપી તો સૂત્ર લખશું ના n - 1 તો ના નો મતલબ શું થાય ઉપરવાળી ઘાત n નો મતલબ થાય ઉપરવાળી ઘાત તો n એટલે 7 એનો મતલબ થાય પાછળવાળી સંખ્યા એટલે આપણે 2 તો આપણે a બરાબર લખી દઈશું 2 અને n એટલે 7 - 1 બાદ બાકી વચ્ચે જુઓ 7 એમના એમ 2 એમના એમ 7 માંથી 6 બરોબર છે હવે 7 એમના એમ 2 ની 6 ઘાત એટલે અહીંથી 2 એકું છો કરી દઈએ ગુણા કરીએ 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 અહીં તમારે થવાના 64 આ તમારો જવાબ 64 ગુણ્યા 7 કરી દો 64 ગુણ્યા 7 કરો માધુરી કેલ્ક્યુલેટર લઈને નહીં બેસો તમે તો કેલ્ક્યુલેટર લઈને બેસો મિત્ર ફટાફટ મને કોમેન્ટ કરીને જવાબ આપો કે 64 ગુણ્યા 7 કેટલા થાય હું કરી દો ચલો હું જ કરી દઉં છું 7 4 28 6 7 42 42 44 તો તમારો 448 જવાબ મિત્ર થાય બરોબર છે આવડી જશે આ દાખલો ગણી લો એકદમ ઈઝી દાખલો છે અને આપણે આગળ બીજો દાખલો જોઈએ નવી રીતનો જોઈએ થોડો નહીં મેળ પડે ને નવો દાખલો નવી રીત જેવું જ લાગશે પણ નવું નથી એનું એ છે થોડુંક મગજ વાપરજો ભાઈ મગજને ઉપર પાછું લઈ જવાનું છે એ મને સમજાવજો 100 પીસ માટે ઉપર ભગવાને આપી છે ભાઈ વાપરવા આવ્યું છે થોડું વાપરો લ્યા પડે પડે કાટ આવશે મિત્ર અહીંયા રાખો પેલા આપણે શું લખી દઈએ રકમ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 તમને આપેલું છે કે x પ્લસ h ની 5 ઘાત જો મિત્ર આ h છે હો આ h છે ચાર ના સમજતા મિત્ર કે માઇનસ x ની 5 ઘાત ભાગ્યા h સાહેબ એ 5 ઘાત છે ને એ 5 ઘાત છે સાહેબ પેલું સૂત્ર ના થઈ જાય મિત્ર 2 મિનિટ ઉપર નીચે h નથી અહીં બી x પ્લસ h માઇનસ x આવવા જોઈએ તો કંઈક જુગાડ લગાવવા પડશે શું લગાવવું પડશે કે જુગાડ લગાવવો પડશે લગાવી આવી હોય તો રિટર્ન જુઓ અહીં x પ્લસ h ની જગ્યાએ હું કોઈક ધારી લઉં શું કરું છું કે x પ્લસ h ની જગ્યાએ હું કોઈક ધારી લઉં એ ધ્યાન રાખજો કે x પ્લસ h બરાબર હું ધારી લીધું t શું ધાર્યો t તો હું x પ્લસ h ની જગ્યાએ શું લખી શકું t લખી શકું ના લખી શકું ચલો રકમ લખીએ આપણે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x પ્લસ h બરાબર કેટલા ધાર્યા t ધાર્યા છે તો હું આની જગ્યાએ લખી દઉં t તો t ની 5 ઘાત માઇનસ x માઇનસ 5 ઘાત ભાગ્યા h આવ્યું આપણે નીચે બી t માઇનસ x તો લાવવું પડશે ને તો જ પેલું સૂત્ર ઉપયોગ થાય તો હવે શું કરીએ જુઓ જલ્દી હું પેન બદલી દઉં છું તમને દેખાય માં અને નીચે શું આપેલો છે h તો હું આ સૂત્રની અંદર એટલે મીન્સ કે જે મેં આ કરતા બનાવ્યા હતા ધારો કે લીધા હતા એની અંદર હું h ને કરતા બનાવું તો જુઓ શું થશે અહીં લખું છું કે h બરાબર આ t તો ખરા જ ધ્યાન રાખજો h બરાબર t તો ખરા જ પણ આપણે h એકલો જોઈએ છે તો આ x હતો પ્લસ હતો બરાબર ની આ સાઈડ લઈ શું થઈ જાય માઇનસ થઈ જાય તો મને h બરાબર શું મળ્યું t
ટી માઇનસ એક્સ, તો હું એક્સ ની જગ્યાએ શું લખી શકું? ટી માઇનસ એક્સ લખી શકું ને લખી શકું ને? તો બરોબર, તો ટી એચ ની જગ્યાએ લખું છું ટી માઇનસ એક્સ. કેમ? કે એચ રહ્યું તો આપણે લખશું ટી માઇનસ એક્સ. આયુ સૂત્રના ફોર્મમાં ટી નો ટી, માઇનસ નો માઇનસ, એક્સ નો એક્સ, અને પોચઘાતની પોચઘાત થઈ જાય. પેલું સૂત્ર શું થઈ જાય મિત્ર? બોલ જલ્દી કરો. એન ની ના -1 ના -1 n ઇન્ટુ a એની ઘાતમાં n -1. આ આપણું એકદમ ઈઝી સૂત્ર છે. આમાં કિંમત મૂકો એટલે આપણે નવડા. પૂરો દાખલો, બીજું કઈ થતું નથી, ટેન્શન લેવાનું. n નો મતલબ શું થાય? ઘાત કેટલી આપી છે? 5. કૌંસમાં a, એનો મતલબ શું છે આપણો? x. તો આપણે શું લેશું? x. n માઇનસ a, n એટલે કેટલા? 5 માઇનસ 1. તો 5 ગુણ્યા x એટલે 5x, અને 5 માં 1 જાય તો 4. તો આપણો જવાબ થશે 5x ની 4 ઘાત. હવે આનથી શું ઈજી હોય ભાઈ? આનથી ઈજી શું હોય યાર? આનથી કશું ઈજી નથી. 3 માર્ક્સ 2 માર્ક્સ તો આમ આવી ગયા આમ. 100% દાખલો પૂછાશે, ધ્યાન રાખજો. 100% 3 થી 2 માર્ક્સ પૂછાશે. આવડતો હશે ને ભાઈ તો ક્યાંય માર્ક નહીં જાય. ભાઈ તમારે ભાગને કેમ સ્કીપ જ કરવું પડે? આવું છે, એકદમ ઈઝી. કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. જો તમને ચેનલ મજા આવતી હોય ને વિડીયો જોવાની, તો એક લાઈક કરી દેજો, અને હા બહુ મજા આવે તો એક કોમેન્ટ બી કરી દેજો. અને નેક્સ્ટ કયું ચેપ્ટર લઈને આવું છે એ બી એક વાર કોમેન્ટ કરીને જણાવજો, બરોબર છે? જોઈએ નેક્સ્ટ દાખલો. ત્યાં સુધી પહેલા આ દાખલો સરસ રીતે ગણી નાખો, પછી નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. મિત્ર ગણી નાખ્યું છે ને દાખલો, તો આવી જાઓ ફટાફટ નવા દાખલા ઉપર. આ તમારી ચોપડી ના કહેવાય ભાઈ, ચેપ્ટર નો છેલ્લો દાખલો, છેલ્લું એક્ઝામ્પલ, એટલે 29નું એક્ઝામ્પલ. થોડું આઈએમપી છે, ધ્યાન રાખજો. ઘણી વખત પૂછાઈ ગયેલું છે. આની અંદર શું થાય એવું છે સાહેબ? છે જી, થોડુંક મગજ વાપરશું ભાઈ તો છે જી. ચલો જોઈ નાખીએ. શું કરશું આનું? એટલે આ શું આવ્યું? ઓકે, ક્લીન કરી દઈએ પેલા. અહીં શું થશે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. સૌ પ્રથમ શું કરવાની? કિંમત લખવાની મિત્ર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વર્ગમૂળની અંદર ઉપર n છે, અને અહીં x પ્લસ 1 આપેલો છે, -1 ભાગ્યા x ની કિંમત શોધો. હે ને? તો પેલા આનું શું થયું છે વાલા? તો આનું શું થશે? આપણે આનું ભાઈ સાદુરૂપ આપશું. શું આપશું? સાદુરૂપ. તો ધ્યાન રાખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ભાઈ આ વર્ગમૂળ આપ્યું છે. શું આપ્યું છે? વર્ગમૂળ. અને નીચે આપણે સામે x પ્લસ 1, હું પેન બદલી નાખું જે તમને દેખાય. આ x પ્લસ 1 એમ ના એમ, અને અહીં શું આપ્યું છે? n વર્ગમૂળમાં. તો આપણે લખશું 1 ભાગ્યા n. જો ભાઈ ખાલી વર્ગમૂળ હોત તો 1/2 લખો. ધ્યાન રાખજો, અહીં ધ્યાન રાખો કે ખાલી વર્ગમૂળ હોત તો આપણે લખો આવી સાઈડ. જુઓ, ખાલી વર્ગમૂળ હોત તો લખો આપણે 1/2. બરોબર છે? બટ તમને અહીં આપ્યું છે વર્ગમૂળની અંદર n, એટલે n વર્ગમૂળની બહાર છે, અને વર્ગમૂળ દૂર કરવા માટે લખશું 1/n. બરોબર છે? ખબર પડી કે ના પડી? એટલે વર્ગમૂળની બાજુ કોઈ સંખ્યા લખેલી હોય તો આ રીતે લખાય, યાદ રાખજો. પણ શું થશે? x પ્લસ 1 ની 1/n ઘાત માઇનસ અહીં 1 આલેલો છે. તો આપણે આ ઘાત ને પેલાની ઘાત બંનેની સરખી કરવાની થાય મિત્ર. કઈ રીતે કરશો? સિમ્પલ ફંડામેન્ટલ છે ભાઈ, કે એકની ગમે તેટલી ઘાત લખો, એક જ થવાની. એકની 100 ઘાત લખો તો બી 1 થાય. એકની n ઘાત લખો ને ભાઈ તો બી એક જ જવાબ આવવાનો છે. એકની ગમે એટલી ઘાત લખો તો મિત્ર આપણે એક કામ કરીએ, એકની n ઘાત જ લખી દઈએ. એકની n ભાગ્યા 1/n ઘાત લખી દઈએ, જેથી બંનેની ઘાત કેવી થઈ જાય? સરખી. જો બંનેની ઘાત સરખી થઈ જાય તો આપણો શું ભાઈ સાદુરૂપ શું થાય? એકદમ ઈઝી થઈ જાય. સૂત્ર ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ ને? તો એ રીતે ભાગે. અહીં તમને x આપેલો છે સાહેબ, ડખો છે, તો પેલા x એમને જવા દો. આવું શું કરો? પેલા મેં જે ધાર્યું હતું એ રીતે ધારીએ. જુઓ, મેં પેલા શું ધાર્યું હતું કે x પ્લસ 1, અહીં x પ્લસ 1 છે, તમારા અહીંથી x પ્લસ 1 કાઢવો છે. તો હું શું કરે કે ધારો કે x પ્લસ 1 બરાબર t લેતા, તો હું આની જગ્યાએ શું લીધું? t. બરોબર? અને હું શું કરું છું? અહીં x નીચે, તો x ને કરતા બનાવું આની અંદર. તો હું x ને કરતા બનાવું છું. તો જુઓ, આપણો t આ એમ ના એમ, આ પ્લસ 1 હતો એ બરાબર આ સાઈડ જાય તો -1 થઈ જાય. તો લો, x બરાબર શું મળ્યું? t - 1, અને t બરાબર મળ્યું x પ્લસ 1. બંને વસ્તુ મળી ગઈ. હવે આની અંદર મૂકો એટલે તમારો દાખલો પૂરો. જુઓ, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, x પ્લસ 1 ની જગ્યાએ શું મૂકી દેવાનું? t. તો લો, t ની 1/n ઘાત માઇનસ 1 ની n ઘાત એમના એમ ભાગ્યા x ની જગ્યાએ શું લખશું આપણે મિત્ર?
x ની જગ્યાએ લખશું આપણે t-1 આઈડિયું લખેલું તો એ લખશું t-1 ચલો ઉપર જઈએ આ આપણે સાઈડમાં રાખો હવે સાદુરૂપ આલો એટલે પૂરું સાદુરૂપ શું થાય સૂત્ર લખવાનું થાય સૂત્ર શું હતું આપણું યાદ છે કે નહીં કે ના -1 n નો મતલબ શું થાય ઉપર વાળી ઘાત તો ઘાત શું છે 1/n તો આપણે લખી દઈએ n નો મતલબ છે 1/n એની કિંમત કેટલી થાય એની કિંમત થાય આપણી આ 1 તો એની જગ્યાએ લખશું 1 n નો મતલબ હતો 1/n ઘાત -1 હવે થોડો ટ્વિસ્ટ આપેલો છે થોડો ટ્વિસ્ટ આપેલો છે કે 1/n ઘાત સોરી 1/n એમના એકની ગમે એટલી ઘાત કરીએ મેં દાખલો ચાલુ કર્યો એમ કીધું ના કીધું કે એકની ગમે એટલી ઘાત કરીએ એક જ થવાની છે તો તમે એવું સાદુરૂપ આલો કે ના આલો શું ફરક પડે મિત્ર એકની ગમે એટલી ઘાત લખેલી હોય 100 હોય 1000 હોય n હોય n -1 હોય કે n+1 હોય કઈ પણ હોય એકની ગમે તે ઘાત હોય જવાબ તો એક જ થવાનો છે તો આપણે આનો કોઈ સાદુરૂપ આલવાનો મતલબ થતો નથી તો ગુણાકાર m ના m 1 ગુણ્યા 1 એટલે એક જ થવાના અને n ના n ખબર પડી કે નહીં જવાબ શું થયો 1/n આ તમારો ઈઝી દાખલો છે આવડે ના તમને કહેજો બરોબર છે